એક તો અમારે ખાવાનું કોઈ ઠેકાણું નહીં. એ આ કારા માથારા માનવીનું કામ કરીએ તાર ખાવા આલે તે હુખડું હખડું આલે આલે નહીં તો લાકડા જેવું લઈને આવે. હુખડીઓ નહીં લાવતા, કડક લાકડા જેવી હોય. એવા કે અમે તો આ બધું ખાઈ ખાઈને બધા કંટાળ્યા. અને ઘણા ખરા 6 મહિને લઈને નહીં આવતા. અને એવા અમારા બેટા કે છે એ અટીસ્ટી ખાય છે કે છે, શેઠ થારી ડાઘો પડ્યો હોય કે છે ઘરવાળીને કકરાટ કરે. અમાર તો કકરાટે કોણે કરીએ કે નેવે નરિયો ઉતારે, મય મોટા મોટા દેવતા ભરે પછી તરાપે લે બરી જાય. અમે જઈએ તો લઈને બરી જાય, ધુમાડો લઈને પાછા આવીએ. આ એમનું જીવન, આ એમનું. અને તમારું વિચાર કરી જો, દેવતાઓને પણ દુર્લભ આવું જીવન દેવતાઓને પણ નહીં મળ્યું, છતાં હજુ લોકો દેવતાઓ કન ખોરા પોથરે. તમે અમને કઈક આલો અમારો દાઢો વરે. હમનો જ વર્યો હોત તો પછી એમ ના લેવાય કલ્લો. શું કેવું તમારું? આ તો તમારું શરીર જોઈને એવા દુખી થાય છે, એમને નહીં ગમતું. આ તમારી તો આપણે દેવતા દેવતા કરીએ તો તપાસ કરીએ તા ખબર પડે મારા બેટા કેટલા લાહે બરા આપણું જોઈ બરે કે ના બરે. એટલે અમુક બાબતો સમજવા જેવી ખરી મહારાજ. હા, દેવોને દુર્લભ એવો આ દેહ છે, એનો વિચાર ના લાયા. આ દેવતાનો પણ દુર્લભ એવો આ દેહ કિંમતી છે, અને એ આ ભજન કરવા માટે મળ્યો છે. પણ ધ્યાન રાખજો, પાછા ગાવું બજાવવું એનું નામ ભજન નહીં. આ ઘણા ખરા દેશ ચાદર આલીતાના નેકર્યા પાછા ઘેર પહોંચ્યા જ નહીં હતું. કેટલો સાથીઓ આલી એ તે હવા મુઠી આ નેકરી પડ્યા. અહીં સંતોનું કેવું ભજન તો કોને કહેવાય? કોઠ કંઠ હાલે નહીં, રસના રટેનો રામ રામ હમારા જાપ જપે હમ બેઠે આરામ. હા, અહીંથી કશું શીખીને જવાનું છે. અહીંયાથી કશું શીખીને આ યાદ છે, યાદ નહીં. પેલા કંપની વાળા યાદ આલતા, પછી કંપનીએ જવાનું પાછું. આ તો યાદ પેલા મેરા ભરાતા હતા ને, મેરા ભરાતા હતા પેલા. આ 30-35 વર્ષ પહેલાની વાત કરું. તારે આ બીડીઓ વાળા મારા બેટા મફત આલતા હતા પેકેટ આવડો. આના મૈત્રી બીડીઓ હોય, પેલા ચૂટકી વાળા મફત આલતા હતા. આ બધું આલતા હતા ને. આ તો મને હમણાં ખબર પડે મારા બેટા મફત ચમ આલતા હતા. તેદાર મફત આપતા હતા ને આપણા વાળા મફત 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 કરી એ હડાકા મારે જ રાખ્યા. આ એના જુડી આવી ગયા. કંપનીઓ વાળા જેવા ગાલ્યા લ્યો હવે આલે કોઈ મફત. એ કંપનીઓ વાળા વચ્ચે એક વખત મફત મફત કરીને એક વખત આદત પડાવી દો, પછી તું આપણા વગર ચાલે જ કેજો. આવું કરી કરીને અત્યારે આ કંપનીઓ મોટી મોટી હમણાં ચાલુ થઈ ગઈ, એટલા થઈ ગઈ. હા, અને આપણે મફત મફત કરીને લઈ આયા. વિચારવા જેવું છે. આ એ કિંમતી છે. હા, કિંમતી છે, અને નાહકનું ખોઈ નાખ્યા જેવું નથી. એટલે પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે, ભજન કરવા માટે મળ્યું છે. પણ ભજન કેવું કોને? એવું તો આવા સંતોની પાસે જેની ચોખવટ કરી લીધા જેવી કે નહીં. હા, અને એ ચોખ્ખી વાત આપણે કરી કે ભાઈ ઓઠ કંધ હાલે નહીં, રસના રટેનો રામ રામ હમારા જાપ જપે હમ બેઠે આરામ. અહીંયાથી કંઈક શીખીને, અહીંયાથી કંઈક સાંભળી અને સંતોના શબ્દોને સાંભળી જીવનમાં ઉતારવાના. શું કરવાના? જીવનમાં ઉતારવાના. તો 80% ગહાઈ જતું રહે. એક જગ્યાએ અમે ભજનમાં ગયા હતા, ભજન કરીને પછી અમે તો હેડ્યા. એટલે પેલો બેનો જતો જતો વાતો કરતો હતો. પેલો ભગત કે ઘટકડો હારો કહેતા હતા, એટલે એમને ઘટકડો લાગ્યો. એમને ઘટકડો લાગ્યો. આવું ભજન સત્સંગ ચાલે, મહાત્મા સત્સંગ કરે. બોલો, સત્સંગ કરતો 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 એ આખું ગામ જતું રહ્યું. એક માજી એકલો બેઠેલો.
માજી એકલો બેઠેલો મહારાજે પૂછ્યું આખા ગામને શોખ નહીં બા તમને એકલાનો શોખ છે કે તમને એકલાનો શોખ છે કે આ તો તમે એકલો જ જોયા મેં તો આટલો બધો છેલ્લા લગીને બેસી ગયો કે મહારાજ મને શોખ નહીં તા આ તો તમે જે બેઠા છો ને એના નીચે ધાબળો મારો છે એ તમે ઉઠો તે હું મારો ધાબળો લઈને જાઉં હું ધાબળા હાથું બેઠી મને તો તમારા સત્સંગ હાથે મતલબ નહીં લે બોલ મહારાજ સત્સંગ કરે છે કે માજી બેઠો બેઠો રડે માજી બેઠા બેઠા મહારાજે સત્સંગ માઇક બંધ કરી કે બા કેમ રડો છો કે સત્સંગ ની અંદર રડવાનું હોતું છે કેમ રડો છો કે મહારાજ સાચું કહું કેમ રડું છું કે બોલો કે મારે એક ભેંસ વહી હતી ને એને એક પાડો આવ્યો હતો તે પાડો મારો બેટો કે છે વાઘેડી 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 મરી ગયો તે મને એમ થાય કે આ મહારાજ ને માર પાડા જેવું દરદ તો નહીં થયું અમે તો હું રડું કે હારું બચાર કે મારા પાડા જેવું દરદ ના હોય સારું કે તે મને એટલો રડવું આવે લો એમને આવું લાગે એમનો પાડો આ વાઘેડી વાઘેડી મરી ગયો એને મહારાજ હાથે સેટ કર્યું આવો હોય પછી હવે આપણને એમ લાગે મારું કઈ કરતા હશે રડતો હશે કશું પણ આવું રડતો હોય ઘણો ખરાબ છે કોણ કેવી કિંમત કરે કોણ કેવો તાગ કાઢે એ તો એ જ્યારે જેના ભેજામ હોય એવો એમનું રીતનું કાઢે કે ના કાઢે પણ આ એક બાબત એવી છે કિંમતી એટલા માટે કેવી પડી છે કે આવો અવસર વારંવાર મળતો નથી એટલે જ આપણે કહેવું પડે આજનો લાવો લઈએ રે તા કોણે દીધી છે લેવા જેવું લઈએ રે
આજ બાર સોનાનો સૂરજ ઉગ્યો. આજ બાર